મમ્મી આપણે હવે આપણે હવે અને બીબી નો તારીખ કઈ ગયો ફાઇનલ કહી દે હળો આજ રિવીલ કરી દે કહી દે તો ફાઇનલ ગઈ સવાર પડી ગઈ છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ શું કરો વહેલા એવું રાત તો ફોન કરવા માંડે વહેલા વહેલા અમારે તો રોજનું હોય હા અમારે તો રોજનું હોય એવું તાનું બરાબર રોજ એમાં કામ કરવાનું હોય એવું તો કુંડી કરી ચીવ લાગે હવે પણ સારું પાણી બોની સગવડ પણ આ પતરું નાખવાની હા તો શીખર છે આવું કરે રે એ કોમ છે એટલા સાઈડ ચાલુ ને એટલે નહીં આવતું તો પણ હોતી 100 વાગે આવતા હોતી હોજે ના આવે આ પછી વધારે કરતો કલાકનું કામ કરે હાલ તો કલા પાઇપ વિરલ બંગે તો પાઇપ આપણે લાવી દઈએ આજ હોતી કહો આપણે તાણમાં લેતા જઈએ પાઇપ તો જો ગાઈસ હોય તમારે સુકા બેન ચોકી ધોઈ છે અને અમારા મમ્મી આખું જો બાથરૂમ ધોઈ એ ના ધોયા બોર્ડ પર પાણી જા મમ્મી ના જાય બોર્ડ પછી કે કરંટ આવે કરંટ શું ના આવે હાથવીને ધોઈએ પણ ના જાય કદી હા હાથવીને ધોઈએ તો ના જાય જોજે આ એ બધું ના ધોવાનું હોય તારું ધોવાનું આવશે જો આ ઓછે બનાવી લે પણ કદી પહોંચો વા તમે એ બધું ધોવાનું થયું મેળું થાય તમે ન કરો એટલે એવું તો આ જીવન પીવાનું ભરેલું હરો ભરેલું ને હા ઉસે પર ઉસે પર કશે પણ ના આવી તો હા બોલે દે અરે આજે ચાલ છે તો હું પણ કમે કાવ મને ના ગમે એવું આપણે જોઈએ ને ધોતો નહીં ઓલા કરતા ધોતો નહીં ડાયરેક્ટ ખાલી જો ગઈ છો તો ફરિયાવતી કરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જો પછી જો ગઈ હોય તો અમારી મમ્મી હોય હેડેસી નોકરી ને મમ્મી હા વિરમજી ગુડ મોર્નિંગ કોમી હેડે કોમી મજૂરી કરવી પડે નહીં મજૂરી છે કોઈ નહીં હતા એવું કહેવાય મજૂરી તો કઈ પણ સાચો બી આવવાનું હોય તો ગઈ હોય તો તૈયારી કરીશ નોકરી જવાની હા વિરમજી ભાઈ ઘરે અહીં ધારપુર હા ગાય ને પેલા ધારપુર આ દક્ષિણ પેલા ભોણિયા પેલા ફોટા મોકલાય ને એના જ ફેમ કરી દેજો કેટલા પૈસા તો મને કહેજે તારા શું પૈસા લેવા હોય આપણા લાખ રૂપિયા લીધી ને ઓછી ના જુગા લેવા લાખ રૂપિયા હોય તો હા લાખ રૂપિયા હોય તો હું કહીએ ત્યારે બધું આમ આગળ જે કરવા કહી નાખ્યું એવું તાણું તો મારે સહી છે તો હું કરી દઈશ તો મારે તો પૂરું કરી તો ગાઈસ આજ તો આપણે ઘણી બધી ફેમો ઓર્ડર આવી ગયા છે આપણે તો એડિટિંગ કરવાનું ચાલુ છે અને તો એક બાજુ હોય ઊંઘ્યા છીએ કેટલી કરી હા કેટલી એડિટિંગ કરી પોચ જેવી કરી પોચ એટલો બે નો ઓર્ડર આવ્યો કે બે બધા બે ને હાલ ઓફર છે એટલે એટલે તો શું બે ના ઓર્ડર આવ્યા કઈ હજુ પાછું બધું લેવા જવું પડશે પેકિંગ કરવાનો સામાન આખો બધો પૂન થાય એવું બધું લાવવું પડશે બરાબર પછી ખાઈ લીધું તે હું તો ખાઈને આવી વાટ જોઈ મારા રિચાર્જ પતી ગયું તો ફોન એવું કરવું તો એવું તો વિરમભાઈને કહેવડાવી તું કીધું બોલાવજો તો આ ભાઈને ખાઈ લઈએ પણ તમે આયા જ ના કહો તને હું ખાઈ લઉં હું ખાઈને પછી ને અત્યારે રશ્મિને યાદ તો તાવ આવ્યો એવું તો ચલો ગાઈસ હવે આપણે તો તને આપણે ખાઈ લઈએ હવે ખાવાનું થઈ ગયું હો દાળના રોટલા બનાવે એવું કોક કીધું છે તો આપણે ખાઈ લઈએ તડકો ગાઈસ એવો ઉપર ને ઓખો ખુલતી જ નહીં હવે પૂછી જઈએ નેચર આપણે હવે જો ગાઈસ આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અને આજે આપણે જવાનું છે થોડું કોમ છે બહાર એટલે આપણે મોડા જઈશું અને જો ગાઈસ વિરમસિંહ માલિશ કરી છે એમાં રશ્મિકાબેનના અચાનક તાવ આવી ગયો છે તે મોઢે પર રશ્મિકાબેન ચમ ટોપી પહેરી આવી મને તાવ આવ્યો છે હા તાવ આવે શરદી કેવું કરશો હવે દવાખાને જવાનું દવાખાને જવું વાયરસ નો તાવ હોય એટલે એક વખત પૂજા ના આવે તને બાર વાયા પડતા માજી તો તાવ વાયરસ ને ઘરમાં એક ના આવે બીજા ને આવે એવું જો કઈ સમાતો ઘરમાં એક વારો આવે બીજાનો વારો આવે એક તૈયાર થાય એટલે બીજું વધુ પડે શું કરે દાડમ ખાવ એવું ખાવી રશ્મિકાંત તાવ આવે રશ્મિનો આજ હપારોનો તાવ આવ્યો તને મોટે લઈને તાવ આવ્યો કાલની થોડી અસર હતી કાલ શરદીની અસર હતી ને અત્તાવ આવી ગયો એવું ઓહો પણ કે મમ્મી આવી ને એટલે દવાખાને જવું એમ કે તો કશો વાંધો નહીં તે તેલે જતા તેલે જો જો કોમ છે બહાર જતો થોડો એટલે ના તો જતા હતા એવું તો જો ગાઈસ અમારા ઘરમાં તો બધે એક મદદ થવા માંડી નહીં ગાઈસ મદદ નહીં થયો ગાઈસ
હાલ એમ કે મને તાવ આવે ને એટલે તને નેચો ઉતારો ચાવ હું તો નેચો આવે ને એટલે શું કામ હતું પેલો એનો પણ હારા પીએ થોડું હા ગેસ થઈ ગયો એટલે. હાલ કે મોદો પડે ને હવે એનો પાવ બે બાજુ બોલો એટલે તને એમ કહેતા તું નેચો ઉતર ને હા આપણે બે વિડીયો ઉતારીએ જ ચલો છે મા બાપ મા દીકરો શું લાગે જઈ રહ્યા એનો હા શું લાગે જઈ હા લાઈને બેઠી જ છું એવું હા લાઈને બેઠી જ છું મસી ને તો જો ગઈ છે તો એક બાજુ વધવાનું ચાલુ કરી દીધું છે શું બનાવવા તો મસૂરની દાળ મસૂરીની દાળ હા મસૂરની દાળ બનાવો એવું પૌવા ભાવશે બસ એ આવું શું કરશ કે પેલા બાવ બહુ ખાધી નહીં કે હા બા હા બાબો બનાવ બા તો બહુ બનાવતું અત્યારે દાળ વખત દે મંદલા ભાવ ભાવ મસૂરી દાળ ભાવ એટલી છે નહીં ભાવ તો પણ ના સાચો કદી એકલી ખાધી નહીં બા બહુ રાંધીશ કે કઈ તો ભાગી એક દેખાડે હવે આપી દીધી થાય બગી કા ન્યાન મેં આખી થેલી આલી હતી ખાસી હતી ચંપોમાં અતરણ છત્ર દાળ બનાવતો અને ટેડિયાર જોયેલી દાળ લીધું તો હવે જિંદગી પહેલી વાર કીધું મચ્છી દાળ ચીવી આવે તો રોજ બનાવતો રોજ રોજ ખાતો પરીના તો સીધી જપના છે હા પરીના તો સીધી કોઈ જપના તો ખીચડી વઘારો બધી દાળ મિક્સ શોપિંગ પછી ખીચડી વઘારો તો પેલી દાળ વધારે નથી ચણવાની ચણા નહીં હા તુવરની જીવ હોય તુવરની યારી તુવરની પેલો પેલી પડી હો શું કહેવાય મગની ફોતરો વાળો મગની દાળ અડદની દાળ તુવે બધી અલગ અલગ દાળો નાખો ને પછી ખીચડી બનાવો એવું કાઠિયાવાડી ખીચડી બનાવો હા કાઠિયાવાડી એ વાળી ચીવી આવે કાઠિયાવાડી એ નવી આવો તો બધું નાખવું પડે ના ખબર પડે બધું નાખવાનું છે કા એ કાઠિયાવાડી ખીચડી તો બનાવી કહું આપણે નોર્મલ બનાવી હા એટલે કુકરમાં મૂકી દેવાની મરચું કુકરમાં જ નહીં કુકર ઉતારી આવવાનું વેજીટેબલ નાખવાને એ બધું બાકી દેવાનું અને પછી કાઠિયાવાડી એક તડકો જ મારી દેવાનો એવું એટલે આનો તડકો મારી દેવાનો તો ચાલો હજી બનાવો ખીચડી તૈયાર થઈ જાય બહુ કુકર ઉતારી આવવાનું કઈ કુકર કઈ હતું પેલી બાજુ પેલું પડી નહીં અને આજે પેલું મૂકી દેજો આ ઢોકળાનું આ ઢોકળાનું મૂકી દો એ તો શું મૂકવાનું હોય ને પેલું હોય મૂકવાનું એ ઢોકળાનું કુકરમાં મૂકી દો પેલું કુકર ઉતારો તો જો રાખડી ગાઈસ બધવા આબર નહીં કોણ ચૂલા વાળા ચોકન. બસો વાળા કોણ આપવાનું ચૂલા હાલના સોના કોણ આપવાનું 1200 રૂપિયા એમ નહીં કોણ આપવાનું રાખડી બધું એમ આ તા ફયું આબાની એટલે ભેગું ભેગું રહેવાય કે એમાં રાખડી પટી જાય ને મુજબ ફોન કરી દીધા આ બધી કરીએ આ પૈસા તો કાંઈ બધું ફોને કરું તો અમારા પૈસામાં અમને પૈસા પૈસા જ કરી હાલતો તો આ કરાય ને બકા ખબર પડે અમે તમ જલેબી આમાં જીવ છો તો પડશે હા વાત કરી કરું તો નહીં પડે એ કરવું પડે ને તો. હાલના તો હળો બે કેટલા દાડા હજી વાત છે અચ્છું વાત છે હા અચ્છું વાત છે આ તા ગુરુવાર આજ ગુરુવાર છે કહું તો શુક્ર શનિ બે દાડા આ દવાખાને જવાનું કહેતા ચમ ના હેડે આ રશ્મિ કી રોટલી કરે અશ્મી કી રોટલી કરે રશ્મિ કી રસબુ 1000 રૂપિયા ચાલો હાલના તો જો ગાઈસ તો કુકરમાં કોઈ બફા મૂકી હો ખીચડી વંગાડી પૂછી પગે ખાલી જડીઓ લાગી એની હા ખાલી જડીઓ લાગી એની કેવું કરશો કશું નહીં થોડુંક હા મટન તાણા અમારા રશ્મિકા બેન કુકરથી જબ્બર બીવાય તારે બોલે આ રોતા એવું બોલે તો ખાલી જડીઓ હા હું જેમ રોવા મને હા રશ્મિકા કુકરથી જ માટે બધી બીક લાગે પેલા બીક લાગતી આવવાની લાગે ને હાથ ધોઈ દે હમણાં હા હવે તારી વાગે દોડી ચીવી એટલે હારી બીક લે લાગે ફૂટીશ કા? હા હા એવું લાગે ઈ હે એટલે ફૂટો તો હા કુકર બહુ બીક લાગે ચમ પેલા બહુ ફાટતી હવે નહીં ફાટતી ને એવું પેલા તે પણ ગયા છે હા બીક લાગતી તને લાગે બીક ના કુકરમાં હમ રોધું એવું રોધું પહેલાંથી નહીં લાગતી નહીં લાગતી થોડુંક અમાર ખાલચડી થી અમાર છું ભક્તોને પહેરી તો જાય એવું તો કઈ તો જવાનું ખાલી થાય તો શું થાય એ પણ અમાર એ કરી તો જો ગઈ હોય તો બાકી મરચું બનાવી મળતું તો મને આખા બીજું પેલા કાપી કાપી ઓ મરચામાં ટમેટો તો ના ના પેલામાં આવે ખીચડીમાં ખીચડીમાં ઈમાં તો બધું નાખ્યું હું નાખું
ડુંગળી ટોમેટો મરચો ગાજર ના કાજુ ચોકન ગાજર હતો પછી દાણા બટાકા લીધો બટાકા નાખે બટાકા નાખ્યા બીજું નાખે એટલું તો ગણાય મેં એવું? સાદી હાલ ડુંગળી બટાકા નો મરચો નો ખીચડી હાડી મને એકદમ મોરી બની મેઠો લેબડો નાખ્યો મેઠો લેબડો નાખ્યો હા અને હજી નાખ્યું શું કહેવાય હાડી ના હજી નાખવાનું ધોણા નાખવાના નહીં નવો કાકા ના મને નહીં તાકાત હતો કાલ તો રાતે બે જણીઓ ડાન્સ કરતી હતી આ તો ડાન્સ નીકળી ગયો 10 મિનિટનો જામ શિખા હા એનો પેલો હું કે ચેપ લાગે ચીપ લાગી રશ્મિ પણ કપૂર હું કહું માટી શેટોરી કહું કે હે અંદરજી ખબર કામ શરદી થઈ ગઈ શરદી પરમ દિવસે મને એવું થતું હતું હા મને તો આમ આખું શરીર ભાગી જ જતું જાણે તો પગ પગ નહીં દુખતા આ દુખાય પણ કોને કહીએ તો માથું નાકને એવું દુખતું હતું ને હાથ ઉઠી જાય હાથ ભય પડે એવું જ થાય બધું આખો લગ્ન એક બચ્ચો કો હા બચી જાવ કે ઉપર હા ઓવા એને કો ભર પડે તો બાહ પલટી ના મારી ગઈ ના બેડી પડી બચ્ચો પડી ના લે હું કા શીખું નહીં જતો કઈ આપણે સમ સુતો હતા મમ્મીને ટાઈમ ના કીધું ચોક જઈએ એ મમ્મી કે ચોકણ હેડે મેં સિદ્ધપુર જઈએ આ સિદ્ધપુર જો ફરવા જઈએ કીધું એટલે તો કહું કીધું સિદ્ધપુર જઈએ મમ્મી કીધું આ જો અમે નદીમાં પાણી આવ્યું ને તો નદી પાણી આવ્યું સિદ્ધપુરમાં આવ્યું પણ ચેક ડેમ ભરેલો ખરી ને હા એટલે બહાર ના આવો ને થોડું આવ્યું થોડું આવ્યું પણ ચેક ડેમમાં ભરાય ને અંદર ઊંચો કરીને હે મમ્મી જવા દી તમે જાઓ તમે હા મમ્મી જાઓ ને હા ગા ભાઈ તમ અમે પહેલા જતા એક અડેશ્વર એવું ચાલ જવું નહીં તે આપણે પોર જોયો તો પોર કયો છે તો ખબર હે બધું હા હા કેટલા કે જવાનું તારે દવાખાને મમ્મી આ દવાખાને જઈને મમ્મીને આવો લામાં ઓઢી મમ્મી ખબર હાલ નહીં જવું હો હા કોઈ વિચાર કરો કોણ ના હેડી હેડી હા મમ્મી આપણે હવે મમ્મી કહેવાય એમ છે કે શાકભાજી કશું મમ્મી, નહીં પડ્યું કે આજે પણ આપણે ગાઈ આવા- ના કશું. આ- હા હા. મમ્મી આપણે હવે મમ્મી કહેવાય એમ છે કે શાકભાજી કશું મમ્મી, નહીં પડ્યું કે આજે પણ આપણે ગાઈ આવા- ના કશું. અને બીબી નો તારીખ કઈ ગયો ફાઇનલ કહી દે હળો આજ રિવીલ કરી દે કઈ દી તો ફાઇનલી હા મમ્મી આપણે હવે મમ્મી કહેવાય એમ છે કે શાકભાજી કશું મમ્મી, નહીં પડ્યું કે આજે પણ આપણે ગાઈ આવા- ના કશું. અને બીબી નો તારીખ કઈ ગયો ફાઇનલ કહી દે હળો આજ રિવીલ કરી દે કઈ દી તો ફાઇનલી ગાઈસ કહી દે હળો વેટ કરો ના, ના. ના કહેવાય કહી દે કહી દે કહી દે હજી થોડો વેટ કરાવવું પડે હજી અડધી તારીખે ઊંધી આવી ઇન્સ્ટામાં અડધી સીધી આવી નહીં તેવી તારીખ હા, હેડો. બતાવો 23, 24, 25 બસ તૈનામાંથી ગાઈસ કઈ હશે કઈ આલો એવું કોમેન્ટ કરજો ગાઈસ તૈનામાંથી કઈ છે જેને હા, હાથે 23 જેની 24 હાથી છે. 25 23, 24, 25 માંથી 100 હમ હા એ ત્રણમાંથી એક સા ગમે તે તમે કોમેન્ટ કરજો એ તમને હેડો જવાબ કો કાલ પમદાડ અમે પાછો કેવું ભાઈ કોની વધારે કોમેન્ટો આવી તૈયારી બધી કોમેન્ટ કરી કરજો ગાઈસ બહુ એમ તમને કહેશું ખાસી બધી કોમેન્ટો કરીને કહેજો કઈ તારીખ હોય તમે ગેસ કરો એટલે કે વિચારો આમ તો વિચારજો કે વિચાર. કઈ તારીખ છે પછી અમે કહેશું તમે કાલે એડજસ્ટ કરજો પછી મને કહેજો હવ કહી દેવાનું કે કઈ તારીખ કોમેન્ટમાં કહેજો કે આ 3 તારીખ આલી મેં ગમે તે કહી દેજો જેની હાથી છે ને અમે કહીશું કે આ ગાય તમારી હાથી છે એવું કાલે કે તો પરમ દિવસે કહેશું આપણે કાલે જ કહેશું હેડો. આજ કઈ વાર આજ ગુરુવાર છે ને હજી તો વાર છે તો ઘણી વાર હા. ના રે ના છો ઘણી વાર મૂળ તો 4-5 દાડા જેવું શું કેવું તો પછી પછી તો એકલા પડી જાય ને હા પછી તો બીજાને મમ્મી એકલા પડી જાય અમે તો રોઈ ગયું આપણે એટલા વર્ષે હું એકલી પડી જાય તો 5 મહિના સુધી મમ્મી 5 મહિના સુધી નહીં આવે ને 4 મહિના પોચ આપણે જઈશું પણ નીકળ પણ જઈશું ખબર યાદ રાખજો 15 દાડે 15 હા હું જાય આ જોઈએ 15 દાડે તારીખ યાદ રાખો ભાઈ કે આ તારીખે આયા ને આવતી આ તારીખે આપવા જોઈએ એવું ના હોય, એકદમ રાખો પાછું થાય બકા હાલ સોડ રવિવાર એટલે ફાઇનલી આવી જવાનું આ રડો લેવાય લેવાય અઠવાણ એટલે અઠવાણ 15 દાડા આસપાસ થવા થાય એટલે હું ફોન કરી દઈશ હેડો 15 દાડા થઈ ગયા અમારી જો બધો અને બીજા કે ઢોકળા લેતા આવજો ઢોકળા મને તો બનાવી લાઈન વખતે વેચાતા. ઢોકળા મંગાયા હતા બોલા હતા ઢોકળા અમારા ખેરાનું જો મળતા નહીં ને, હા તે ઢોકળા વહીથી મંગાયા હતા ઢીક. એવું ઓછી લાગે. એ તો હું લઈ આવે જઈને
એ તે ઈ કઈ ઘેરાલું જોઈ નહીં મળતા ઈ કઈ પપ્પાને કીધું ને તે પપ્પા તો જો ગાઈસ હોય તો ખાવાનું થઈ ગયું છે અને કયું ખાવાનું નહીં થઈ જા હમ ખૂબ બનાય મરચું બનાવી મરચું બનાવ્યું અને ખીચડી ઊંઘારી એવું છે જે રશ્મિકાની મમ્મી દવા હવે તો હેડે હેડે એવું તાર ચલી વાર હતા હજુ અંકી જગ્યાએ છે તો મૂકી વાલા બોલાવું કે મને હજુ નહીં આગળ એક કોઈ મોડું થઈ જાય રાત થઈ જાય થઈ જાગે તે ના હોય તો કાલ હવારે જ કે હું આવું છું કે પેલું લઈ હજુ પેલા લેન્સ લેવા જાય પેલા ગામ જાસકા તે ના હોય તો કે કાલ આવજો કે પણ હા થોડું જલ્દી કરો જાસકા તો બાર આવતા રહે પણ તો ચેટલું મોડું થાય કશો કોળાથી નીકળી જવાનું જાસકા મોડું તો થાય કે પણ એમ મોડું તો થાય કે થાય પણ આવું કરીએ આ બંધ કરી દો એના કરતા હવારે રાખો ફોન કરો કે હવારે કરો આવી નીકળી ગયા તો એકડે નકો આ તો ચલો લેટ થાય ભાઈ અંધારું થઈ જાય થઈ ગયું હા